નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ આગામી મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ. રાતના 8 વાગ્યા સુધી ચાલી સેન્સ પ્રક્રિયા. 450મી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી. શહેર ભાજપ પ્રમુખ. કુલ 15 વોર્ડમાંથી તમામ દાવેદારો ગિરનાર કમલમ ખાતે દાવેદારી નોંધાવવા ઉમટેલ. યુવાનોમાં જોવા મળ્યો ઉત્સાહ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને આજે સેન્સ ની પ્રક્રિયા જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં હતી, જેમાં જયંતિભાઈ કવાડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી, કેબિનેટ મંત્રી બેનશ્રી ભાનુબેન અને ઉદયભાઈ કાનગડ રાજકોટ ધારાસભ્ય શ્રી, આ 3 લોકોની ટીમે આખો દિવસ બેસી અને જે કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની ઈચ્છા હોય એને પોતાને મત રજૂ કરવા અને પોતાનો દાવો રજૂ કરવા માટે સવારે 10 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગ્યા સુધી કાર્યકર્તાઓને વોર્ડ વાઇઝ જે સમય ફાળવવામાં આવ્યો હતો એની સેન્સની પ્રક્રિયા અત્યારે પૂરી કરી છે. અંદાજે 450 ફોર્મ જેવા 15 વોર્ડમાંથી ફોર્મ આવેલા છે. દરેક કાર્યકર્તાને પોતાના માટે ઉમેદવારી કરવા માટે, દાવેદારી કરવા માટેની આજે આ સેન્સ પ્રક્રિયા ગુજરાત પ્રદેશ દ્વારા રાખવામાં આવી અત્યારે પૂર્ણ થઈ છે. ખાસ યુવાનોમાં પણ કંઈક ઊંચો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી એ કહેવાય છે કે યુવાનો હોય, મહિલાઓ હોય, પછી દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. એટલે દરેક સમાજે પોતાના, દરેક યુવાનોએ પોતાનો માગણી દાવેદારી કરી હશે અને એમાં જે હશે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી, એમાં યુવાનોએ વધારે ભાગ લીધો હતો, એના વિશે શું કહેશો? વિનેશ અદવાણી, પ્રમુખ ભારતીય જનતા યુવા મોરચો જુનાગઢ મહાનગર. જણાવતા આનંદ થાય છે કે આજરોજ 27 તારીખ જુનાગઢ મહાનગર ગિરનાર કમલમ ખાતે આગામી જે ચૂંટણી આવી રહી છે 2025 મહાનગરપાલિકાની, તેમાં યુવાનો, મહિલાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વોર્ડના કાર્યકરોએ પોતાના વોર્ડની ચૂંટણી બાબતની પોતાની ટિકિટની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ સેન્સ પ્રક્રિયામાં જયંતિભાઈ કવાડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાનુબેન બાબરિયા મંત્રીશ્રી તેમજ ઉદયભાઈ કાનગડ હાજર રહ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે એક અનેરો ઉત્સવ હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતાના વર્ષોથી જે કામ કરતા હોય, મહેનત કરતા હોય, તે માટે તે પોતાના પદ માટે આગામી જે ચૂંટણી લડવાના છે જે મૂળમાં, તે લોકો સેન્સ દેવા આવી રહ્યા હોય છે. આ સેન્સમાં બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારમાં કામ કરવાનો મોકો મળે એ માટે લોકો સેન્સ પ્રક્રિયામાં આવતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પદ તેમજ આગામી સરકારના હોદ્દાને લઈ અને ક્યારેય ચિંતિત હોતો નથી, કેમ કે પાર્ટી અમારા કાર્યકરોની પહેલેથી જ કદર કરી. અને આપ નાનું ઉદાહરણ તમને આપી દઉં કે બધાને જેવો ખ્યાલ હોય કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક બૂથના કાર્યકરથી લઈ, એક યુવા મોરચાના કાર્યકરથી લઈ અને અત્યારે દેશનું પ્રધાન પદ સંભાળી રહ્યા છે, તેવી રીતે ભારતીય જનતા પાર્ટી પણ જુનાગઢ મહાનગરમાંથી આવા કાર્યકરોને જે કામ કરતા હશે એ લોકોને લઈ અને આગળ ભારતીય જનતા પાર્ટીની જુનાગઢ કોર્પોરેશન આગામી બનાવવા જઈ રહી છે.